ખાસ કરીને હું તો ગુજરાતની જનતાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે અને જે પ્રકારની માનસિકતા કોંગ્રેસ કે બાકીના પાર્ટીઓ ફતવાઓ જાહેર કરે છે, લોકશાહીના સાચા અર્થમાં બાકીના લોકોએ પણ વિચારવું પડે. આપણે તો માનીએ છીએ કે બધા જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા બધા આપણા માટે સરખા છે, પણ કોઈ ધર્મ વિશેષ, જાતિ વિશેષ કરે તો બાકીના તમામ સમાજોએ પણ ફતવાના આધારે જો નિર્ણયો થતા હોય, ફતવાના આધારે જો ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ લોકશાહી પદ્ધતિ, એને જો એના છાપ પાડવામાં આવે તો સ્વાભાવિક છે બાકીના લોકોને એની અસર થવાની છે. અને એ હવે 2 કલાક જ્યારે બાકી છે, 2-4 કલાક, ત્યારે અમે તો એટલી અપીલ કરીએ છીએ કે આવી ગરમીમાં બધા લોકો જે મતદાન કરી રહ્યા છો એને બધાને તો પ્રણામ જ છે, એને વંદન જ છે, પણ આવા બધા ફતવાઓ જો બહાર પડે તો બાકી બોધપાઠ લેવાનો બધા વર્ગોએ, બધા સમુદાયે બોધપાઠ લેવો પડે કે આના આધારે નિર્ણય જો થતા હોય તો એ લોકશાહી માટે પણ સારું નથી અને આવનારા દિવસો માટે ગુજરાતને પણ માટે સારું નથી. એટલે મારી તો તમામ વર્ગ સમાજ, બાકીના લોકોને પણ અપીલ છે કે આમાં ક્યાંય દોરવાવું નહીં જોઈએ અને એના આધારે નિર્ણય થાય તો સ્વાભાવિકપણે લોકશાહીની દ્રષ્ટિએ પણ સારું નથી અને આ પ્રકારની માનસિકતા પણ સારી નથી એવું અમે પાર્ટી તરીકે પણ માનીએ છીએ અને ડેમોક્રેસીના સાચા અર્થમાં લોકશાહીનું જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને પણ નુકસાન કરે છે.